પરંતુ યાદ રાખવું, હસતા હસતા કરેલા કર્મ રડતા રડતા ભોગવવા પડે છે. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. માણસ જ્યારે કર્મ કરતો હોય ને ત્યારે એને બહુ હસવું આવતું હોય છે, પણ જ્યારે એનું ફળ ભોગવવાનું થાય ને ત્યારે રોતા પણ ન આવડે. ત્યારે કીધું છે કે ક્યારેય પણ કોઈ સામું દ્રષ્ટિ ન કરવી, કારણ કે માણસ પોતે આમાં હેરાન થઈ જતો હોય છે. ઘણા ઘર પણ આમાં વિખાઈ જતા હોય છે. માણસ ઊંચું માથું કરીને પછી જીવી ન શકે, કારણ કે કોઈ એને સમાજમાં પછી ગણે નહીં. ક્યાંય એનું માન સન્માન રહેતું નથી.